અને ખૂબ અમે ભાગ્યશાળી છીએ કે અમે ક્યાંક પણ જઈએ એટલે અમે ગર્વથી અભિમાન ન થાય પણ ગર્વ તો કહી જ શકાય કે અમે પૂજ્ય બાપજીના પુત્ર છીએ. જેમ કે પૂજ્ય બાપજીએ પોતાના જીવનની અંદર જે ત્યાગ અને સમર્પણ કર્યું છે એ હું શબ્દમાં વર્ણન નથી કરી શકું કેમ કે નરેશભાઈ જ્યારે આપણી વાત થઈ 1977 માં 50 વર્ષ પહેલા 50 વર્ષ થવા આવ્યા પહેલી વખત પૂજ્ય બાપજી મુંબઈમાં આવ્યા. એમના પછી એમણે એમના જીવનમાં ઓછામાં ઓછા 55 થી 60 જ્ઞાતિના ઘરોને મુંબઈ બોલાવીને પૂજ્ય બાપજીએ સેટલ કર્યા છે ઓછામાં ઓછા. અને એના પછી 2007 માં જ્યારે પહેલી વખત પૂજ્ય નરેશભાઈ કાશી ભણી અને આવ્યા અને નરેશભાઈ પૂજ્ય બાપજીના આશીર્વાદને લઈને પહેલી કથા મુંબઈમાં જ્યારે કરી ત્યારે પૂજ્ય બાપજીએ મનની સંકલ્પ લીધો વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાનો. અને જ્યાં અત્યારે 2016 માં એ પાઠશાળા બની ભારતના અનેક સંતો દ્વારા એ પાઠશાળાનું મંગલ ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટનથી આ 10 વર્ષે પાઠશાળાને થવા આવી. એ પાઠશાળામાં 50 બ્રાહ્મણ બટુકો જે નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા, જેની પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી, પહેરેલ કપડે આવે અને 7 વર્ષ સુધી ખાવું પીવું રહેવું તદ્દન ફ્રી. અને ખાલી વેદનો અભ્યાસ છે એવું નથી પણ એમાં સંસ્કૃત કયો, એમાં ગણિત કયો, એમાં ઇંગ્લિશ કયો. અને ગર્વ એટલા માટે લઈ શકાય કે છેલ્લા 3 વર્ષથી HSC માં એટલે કે 12માં આખા ગુજરાતની અંદર આપણા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળાનો વેદમાં પહેલો નંબર આવે છે. એટલે આ બધું ત્યાગ અને સમર્પણ પૂજ્ય બાપજી મુંબઈ કર્મભૂમિ, મુંબઈમાં તો હોય જ છે પણ વધારે પાઠશાળામાં રહી ગૌ માતાની અવિરત સેવા કરે. અને અમને એ પણ વાતની ખુશી છે કે જ્યારે આપણે કથા અહીંયા પ્રારંભ થઈ ત્યારે આપણે બધાએ સાંભળ્યું કે કૈલાસની અંદર શિવજીએ પાર્વતીને કથા સંભળાવી ત્યારે એક શ્રોતા અને એક વક્તા હતા. તો 2013 માં કૈલાસ માનસરોવર પર જ્યારે કથાની કોઈ પરમિશન બંધ થઈ ગઈ હતી અને પહેલી વખત જ્યારે માનસરોવરના તટ ઉપર ભાગવત કથાનું પરમિશન પહેલી વખત મળ્યું ને પહેલી જ કથા બાપજીએ 2013 માં ત્યાં વાંચી કૈલાસ માનસરોવરના તટ ઉપર. અને એક વખત નહીં પણ પૂજ્ય બાપજીએ 2 વખત કૈલાસ માનસરોવરના તટ ઉપર પૂજ્ય બાપજીએ કથા વાંચી છે. તો તમારા બધાનો એમાં નરેશભાઈ તમારો ખાસ તમારી ભાવના હતી, તમારી લાગણી હતી કે પૂજ્ય બાપજી પધારે. અને એ પૂજ્ય બાપજીએ મેં કીધું ને એક છેડો દ્વારકાનો ને એક છેડો જગન્નાથપુરીનો. કાલે દ્વારકા હતા, દ્વારકાથી મુંબઈ આવ્યા અને મુંબઈથી કાલે અહીંયા જગન્નાથપુરી આવ્યા. તો એક બાજુનો છેડો છે દ્વારકાનાથ, એ આપણે બધાને સાચવે છે ને એક બાજુ જગન્નાથપુરીના નાથ છે એ આ બાજુના બધાને સાચવે છે. એટલે આપણે આનંદ છે. તો એ આનંદમાં પૂજ્ય બાપજીના આશીર્વાદ. એક ઈચ્છા છે આયા તો હવે તો સેતા પરિવાર ઘરના થઈ ગયા. એક પૂજ્ય બાપજીની સુદામા ચરિત્ર કથા જે સાંભળે ને ખરેખર રમેશભાઈ ઓજા પૂજ્ય ભાઈશ્રીએ પણ કીધું હતું કે બાપજી તમારી જે સુદામા ચરિત્ર છે ને એ અમને પોતાને ખૂબ ગમે. બાપજીની 2002 ની એક સીડી હતી જ્યારે સીડીનો જમાનો હતો. ઓછામાં ઓછી 2 લાખ સીડી બાપજીની ખાલી સુદામા ચરિત્રની એ સમયમાં ગઈ હતી. વિચાર કરો. એ પૂજ્ય બાપજીની સુદામા ચરિત્ર પ્રત્યેનો ભાવ છે. તો નરેશભાઈની ઈચ્છા છે કે ભવની દરિદ્રતા સુદામા ચરિત્રથી દૂર થતી હોય તો એ સુદામા ચરિત્રનો જે કથાનો ભાગ છે એ પૂજ્ય બાપજીના આપણે મુખે સાંભળીએ તો વ્યાસજીની કથા તમને મળે ને સુખદેવજીની કથા પણ મળે. તો આવો આપણે સૌ પૂજ્ય બાપજીના ચરણોમાં દંડવત વંદના કરી. પેલા બાપજીનું કહેવું એમ છે કે પહેલા હું મંગલ આશીર્વાદ પરિવારને આપું અને એ આશીર્વાદની સાથે
જે રીતે બાપજીને અનુકૂળતા એ રીતે બાપજી આપણે આશીર્વાદ અર્પણ કરશે.